નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશિષ એમ જોશી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ઓક્ટોબર માસની ધોરણ 12ની અંગ્રેજી વિષયની યુનિટ ટેસ્ટનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આ વિડીયોનો હેતુ એ છે કે આપણે આગામી બોર્ડની પરીક્ષામાં કઈ રીતે અપિયર થઈ શકીએ અને કઈ રીતે સારા માર્ક્સ મેળવી શકીએ। તો ચાલો મિત્રો, વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ એકમ કસોટીનું પેપર સોલ્યુશન। પણ હા મિત્રો, હજુ પણ તમે આ આશિષ એમ જોશી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેશો, જેથી સમયસર તમને વિડીયોઝ મળતા રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી વિષયની એકમ કસોટી 4નું પેપર સોલ્યુશન। તો સૌથી પહેલા પેપર જોઈએ તો મિત્રો સેક્શન એ। સેક્શન એ ની અંદર સૌથી પહેલો જ ક્વેશ્ચન છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, કે લખો આ વાક્ય ખરું છે કે ખોટું। તો સૌથી પહેલું વાક્ય છે, ધ રેડ એન્ડ્સ ડુ નોટ કીપ ધ બ્લેક એન્ડ્સ એઝ સ્લેવ્સ, એટલે કે લાલ કીડીઓ કાળી કીડીઓને પોતાના ગુલામ બનાવતી નથી। મિત્રો, આ વાક્ય છે એ ફોલ્સ છે, કારણ કે આપણે યુનિટની અંદર શીખી ગયા કે લાલ કીડી છે જે યુરોપની અંદર જોવા મળે છે એ કાળી કીડીને પોતાના ગુલામ બનાવે છે। સેકન્ડ સેન્ટેન્સ જોઈએ, ધ અમ્બ્રેલા એન્ડ્સ આર ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા, કે અમ્બ્રેલા કીડીઓ છે એ સાઉથ અમેરિકાની અંદર જોવા મળે છે। તો આ વાક્ય મિત્રો ખરું છે, જે આપણે એન્ડ્સ યુનિટની અંદર શીખી ગયા। નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ્સ, એટલે કે આપણે અહીંયા સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે। સૌથી પહેલું છે રેલિશ। રેલિશ કરવું એટલે આનંદ ઉઠાવો, તો એનો જવાબ આવશે મિત્રો એન્જોય। રેલિશ કરવું એટલે એન્જોય। નેક્સ્ટ, ઇન્ડોલન્ટ। ઇન્ડોલન્ટ નો મતલબ થાય આળસુ, તો અહીંયા આળસુ માટેનો કયો શબ્દ છે? યસ, લેઝી। તો અહીંયા ઇન્ડોલન્ટ નો સમાનાર્થી શબ્દ આવશે લેઝી। આગળ વધીએ મિત્રો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ। અહીંયા આપણે મિત્રો કૌંસમાં આપેલો યોગ્ય ફંક્શન છે એ વાક્યની સામે પસંદ કરીને લખવાનું છે। કૌંસમાં આપણે ફંક્શન્સ આપ્યા છે, એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, એક્સપ્રેસિંગ ટાઈમ અને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ। તો ચાલો ક્વેશ્ચન નંબર 5 જોઈએ, હાવ એવર રીચ હેનરી વોઝ હી વોઝ નોટ હેપી, તો અહીંયા કરેક્ટ આન્સર આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ। તો અહીંયા આપણે કરેક્ટ આન્સર આવશે મિત્રો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, જે આપણે હાવ એવર ના માધ્યમથી ખબર પડે, કારણ કે હાવ એવર કીવર્ડ છે એ કોન્ટ્રાસ્ટનો છે। નેક્સ્ટ, નો સુનર ડીડ મેડમ કોલ મી ધેન આઈ રશ્ડ ટુ હર, તો અહીંયા નો સુનર છે એ દર્શાવે છે ટાઈમ, તો આપણો જવાબ આવશે એક્સપ્રેસિંગ ટાઈમ। નેક્સ્ટ, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ। અહીંયા મિત્રો આપણે 4 ઓપ્શન્સ આપેલા છે, એમાંથી યોગ્ય રિસ્પોન્સ પસંદ કરવાનો છે, જે કૌંસમાં આપણે ઓપ્શન આપ્યો હોય એ જ ફંક્શનનો। 7th ક્વેશ્ચન, પરિમલ સેડ ડુ યુ નો રીતેશ, કે પરિમલે કહ્યું રીતેશને ઓળખો છો? સુનિલ સેડ ડોટ 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 ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ કરી અને લેંગ્વેજ ફંક્શન ઓળખવાનું છે। તો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન બી, હી ઇઝ એન આઈડિયલ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ હુ લીવ્સ ઇન વિલેજ, તો અહીંયા ઓળખવા માટેનો કીવર્ડ છે હુ, કારણ કે હુ છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન સૂચવે છે। તો અહીંયા કરેક્ટ ઓપ્શન આવશે ઓપ્શન બી। ક્વેશ્ચન નંબર 8, નિકિતા સેડ હાઉ શેલ આઈ રીચ કાંકરિયા, કે નિકિતાએ પૂછ્યું કે હું કાંકરિયા કઈ રીતે પૂછીશ? વિનીતા સેડ ડોટ 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 શોઈંગ કન્ડિશન, તો અહીંયા કન્ડિશનનો ઉપયોગ કરી અને આપણે રિસ્પોન્સ આપવાનો છે। તો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન ડી, ઇફ યુ હાયર ઉબર યુ વિલ રીચ કાંકરિયા, કે જો તું ઉબર પકડીશ, ઉબર છે એક ટેક્સીની કંપની છે, કે જો તું ઉબરમાંથી ટેક્સી ભાડે કરી લઈશ તો તું કાંકરિયા પહોંચી જઈશ। તો અહીંયા ઇફ છે એ કન્ડિશન દર્શાવે છે, જેના માધ્યમથી આપણે મિત્રો ખબર પડે કે ઓપ્શન ડી છે એ કરેક્ટ છે। આગળ વધીએ, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન્ડ વર્ડ્સ ઓર
phrases as their answers. મિત્રો, આ પ્રશ્ન આપણા માટે જરાય નવો નથી કે આપણે અંડરલાઈન કરેલા શબ્દ કે શબ્દ સમૂહનો પ્રશ્ન બને એ રીતેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. 9th one, ડ્રાઈવર એન્ડ્સ આર ડેન્જરસ. તો જો અહીંયા અંડરલાઈન કરેલો છે ડેન્જરસ એટલે કે ખતરનાક. તો ડેન્જરસ છે એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. તો જ્યારે વિશેષણનો પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે મિત્રો આપણે પ્રશ્ન બનાવીએ હાઉ થી. તો અહીંયા કરેક્ટ ઓપ્શન આવશે ઓપ્શન બી, હાઉ આર ડ્રાઈવર એન્ડ્સ. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 10, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. ટ્વાઇસ છે એ ફ્રીક્વન્સી દર્શાવે, બે વાર. તો ફ્રીક્વન્સી માટે આપણે કેનાથી પ્રશ્ન પૂછી શકીએ? કરેક્ટ, ઓપ્શન નંબર બી, હાઉ ઓફન. હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. એટલે કે તમે બોલો એ પહેલા કેટલી વખત વિચારવું જોઈએ? તો વાક્યમાં આપેલું છે કે તમારે બોલતા પહેલા 2 વખત વિચારવું પડે. નેક્સ્ટ, સેક્શન બી તરફ આપણે આગળ વધીએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કે નીચેના આપેલા ફકરાઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. ક્વેશ્ચન નંબર 11, ડીડ ધ એન્ટ્સ ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇનટુ ધ પીટ. કે શું કીડીઓ પાછળની તરફ જઈ અને ખાડામાં નીચે ઉતરે છે? તો જો મિત્રો, આપણે અગાઉ પણ શીખી ગયા છીએ કે WH કે હાઉ સિવાયનો કોઈ પ્રશ્ન હોય, મીન્સ કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ સિવાયનો કોઈ ક્વેશ્ચન હોય તો એનો જવાબ યસ કે નો માં જ આવશે. તો અહીંયા જવાબ આવશે યસ, ધ એન્ટ્સ ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ્સ ઇનટુ ધ પીટ. જે આપણે પેરેગ્રાફની અંદર ખબર પડે કે બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇનટુ ધ પીટ બેકવર્ડ. તો એ પેરેગ્રાફમાંથી આપણે અહીંયા જવાબ મળે કે હા, આ વાક્ય ખરું છે કે એન્ટ્સ છે, કીડીઓ, એ બધી પાછી ખાડાની તરફ જાય છે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 12, હાઉ વોઝ ધ એન્ટ ચેઇન ફોર્મ્ડ. કે કઈ રીતે કીડીઓની સાંકળ રચાઈ? તો આન્સર આપણે આવશે ધ એન્ટ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇનટુ ધ પીટ બેકવર્ડ. કે જે ખાડાની ઉપરની કીડીઓ હતી એ પાછળની બાજુ ઝૂકી અને પાછી ખાડામાં આવવા માંડી. each holding the tail end of another ant in front. અને એક કીડી પોતાના મોઢેથી બીજી કીડીના પાછળનો ટેલ એટલે કે પૂંછડીનો જે ભાગ હોય એને પકડતી રહેતી અને આમ ધીરે ધીરે કરતી નીચે ઉતરી. In this way an ant chain was soon formed. અને આ રીતે તરત જ કીડીઓની સાંકળ રચાઈ. આગળ વધીએ મિત્રો. What has science discovered about ant life. કે કીડીઓના જીવન વિશે વિજ્ઞાને શું સંશોધી કાઢ્યું છે? તો એનો આન્સર આવશે સાયન્સ હેઝ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. કે વિજ્ઞાને એવું સંશોધન કર્યું છે કે આ જે નાનકડા જીવ કીડીઓ છે એની બુદ્ધિમત્તા, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિમત્તા, એ માણસોની બુદ્ધિમત્તાની નજીક જ છે. એટલે કે માણસો જેટલા જ તેઓ બુદ્ધિશાળી છે. 14th ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર વર્ડ ફોર એડેપ્ટનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ. કે આપણે એડેપ્ટનેસનો સમાનાર્થી શબ્દ કાઢવાનો છે. એડેપ્ટનેસ એટલે કુશળતા, માસ્ટરી. તો એનો આન્સર આવશે ઓપ્શન સી, એક્સપર્ટીઝ, જેનું સમાનાર્થી શબ્દ થશે એડેપ્ટનેસ. આગળ વધીએ મિત્રો. સેક્શન સી, રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કે સ્ટાન્ઝા વાંચી અને પ્રશ્નના ઉત્તર લખો. અહીંયા મિત્રો આપણે નો મેન આર ફોરેન નો સ્ટાન્ઝા આપેલો છે અને એની નીચેના 2 ક્વેશ્ચન્સ આપેલા છે. ક્વેશ્ચન નંબર 15, વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર. કે કવિ શું ઈચ્છે છે કે આપણે શું યાદ રાખીએ? તો આન્સર આવશે ધ પોએટ વોન્ટ્સ અસ ટુ રિમેમ્બર ધેટ નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. કે કવિ એવું ઈચ્છે છે કે આપણે યાદ રાખીએ કે કોઈ પણ વ્યક્તિ અજાણ નથી અને કોઈ પણ દેશ વિદેશ નથી. ક્વેશ્ચન નંબર 16, વેર ડુ વી લીવ ઓન એન્ડ વોટ આર વી ઓલ અવેર ઓફ. કે આપણે ક્યાં રહીએ છીએ અને આપણે શું જાણીએ છીએ? તો આન્સર આપણે પોએમની અંદરથી મળશે વી લીવ ઓન ધ સેમ અર્થ. વી live on the same earth. We all are aware of sun,
એર એન્ડ વોટર. અને આપણે બધા સૂર્ય, હવા અને પાણી વિશે જાણીએ છીએ. મિત્રો, આ સરસ મજાની વસુધૈવ કુટુંબકમની ભાવનાની કવિતા છે એ આપણે સૌ કોઈ સરસ રીતે સમજી ગયા છીએ. નેક્સ્ટ, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કે નીચેના પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, અહીંયા આપણે બે પેરેગ્રાફ લેપિંગમાંથી આપેલા છે, જે આપણી ધોરણ 12 ની સપ્લિમેન્ટરી રીડર છે, જેનો ફર્સ્ટ યુનિટ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા એમાંથી ફર્સ્ટ પેરેગ્રાફ આપેલો છે. તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17. વાય ડીડ સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. કે શા માટે સલીમ અલીને ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં જોબ ન મળી? તો એનો આન્સર આવશે સલીમ અલી failed to get a job in zoological survey of India because he did not have an MSc or PhD degree. કારણ કે તેની પાસે PhD કે MSc ની ડિગ્રી નથી, એટલા માટે સલીમ અલીને ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં જોબ ન મળી. નેક્સ્ટ, વોટ વોઝ પ્રોફેસર સ્ટ્રેસમન. કે સ્ટ્રેસમન શું હતા? તો અહીંયા વોટથી પ્રશ્ન પૂછ્યો છે, મીન્સ કે એના વ્યવસાય માટે. તો અહીંયા આન્સર આવશે પ્રોફેસર સ્ટ્રેસમેન વોઝ એન એકનોલેજ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. એકનોલેજ એટલે ખ્યાતનામ, પ્રખ્યાત. ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષીશાસ્ત્રી. કે પ્રોફેસર સ્ટ્રેસમેન બર્લિન શહેરના ખ્યાતનામ પક્ષીશાસ્ત્રી હતા. નેક્સ્ટ પેરેગ્રાફ મિત્રો આપણે સેકન્ડ યુનિટ સપ્લિમેન્ટરી રીડર લેપિંગમાંથી હર વર્ડ્સ હિઝ વિઝનમાંથી પૂછવામાં આવેલો છે. ચલો જોઈએ. ક્વેશ્ચન નંબર 19. વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર. કે કાઉન્ટર ઉપર માનસી શું કરી રહી હતી? તેનો આન્સર આપણે ફર્સ્ટ લાઈનમાં જ આપ્યો છે કે માનસી મેકિંગ પરચેસ. માનસી વોઝ મેકિંગ પરચેસ એટ ધ કાઉન્ટર. કે માનસી કાઉન્ટર ઉપર મેકિંગ પરચેસ એટલે કે ખરીદી કરતી હતી. 20th ક્વેશ્ચન. હાઉ કેન યુ સે ધેટ ધ મેન mentioned in the paragraph was blind. કે તમે કઈ રીતે કહી શકો કે ફકરામાં જે પુરુષની વાત થઈ હતી તે પુરુષ અંધ હતો? તો અહીં આપણે એવું કારણ આપવાનું છે, રીઝન આપવાનું છે કે કયા કારણોસર આપણે કહી શકીએ કે પુરુષ અંધ હતો. તો એનો જવાબ પણ આપણે મળે છે, we can say that the man mentioned in the paragraph was blind. કે આપણે કહી શકીએ કે જે પેરેગ્રાફની અંદર પુરુષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અંધ હતો, બીકોઝ કારણ કે he used a white stick and tapped his way towards the gate. કે એણે સફેદ લાકડી કાઢી અને એને ઠપકારતો એ આગળ વધ્યો. તો આ ઉપરથી ખબર પડે કે એ વ્યક્તિ અંધ હતો. સેક્શન ડી. હેમંત શાહ has received a power bank from Amazon which is not working properly. કે હેમંત શાહે એમેઝોનમાંથી ઓનલાઈન પાવર બેંક મંગાવી જે બરોબર કામ કરતી નથી. સો રાઇટ એન ઈમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇટ ટુ amazon@shop.co.in. તો તમે એને રિપ્લેસ કરવા માટે amazon@shop.co.in પર ઈમેલ કરો. તો ચાલો મિત્રો ઈમેલ જોઈએ. ફ્રોમમાં આવશે જે લખનાર છે તે વ્યક્તિ હેમંત શાહ @gmail.com. ટુમાં આવશે amazon@shop.co.in. સબ્જેક્ટ આવશે રિપ્લેસમેન્ટ ઓફ પાવર બેંક. કે પાવર બેંકને બદલાવી છે, રિપ્લેસ કરવી છે. રિસ્પેક્ટેડ સર, આઈ હેડ ઓર્ડર્ડ કિયાઓ પાવર બેંક બિફોર 2 days. કે મેં 2 દિવસ પહેલા કિયાઓ પાવર બેંક મંગાવી હતી. આઈ હેવ ફાઉન્ડ આઉટ that it is not working properly. પણ મને જાણવા મળ્યું છે કે તે બરોબર કામ કરતી નથી. It is overheated while charging mobile phones. કે જ્યારે એમાંથી મોબાઈલ ફોન્સ ચાર્જ કરીએ છીએ ત્યારે તે ખૂબ જ ગરમ થઈ જાય છે. And it does not last longer. અને તે લાંબા સમય સુધી ચાલતી પણ નથી. So I request you to replace it as soon as possible. કે તો હું તમને વિનંતી કરું છું કે જેટલું શક્ય હોય તેટલું વહેલું મને બદલાવી દો. અધરવાઇઝ આઈ હેવ ટુ કમ્પ્લેન
અબાઉટ ધીસ ઇન કન્ઝ્યુમર કોર્ટ, નહીતર મારે કન્ઝ્યુમર કોર્ટની અંદર કમ્પ્લેન કરવી પડશે. થેન્ક યુ, આભાર. યોર્સ ટ્રુલી હેમંત શાહ. અહીંયા મિત્રો આ ઈમેલ રાઇટિંગ પૂર્ણ થઈ છે. એના અથવામાં પૂછાયેલું છે પ્રિપેર અ રિપોર્ટ અબાઉટ ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ, કે ઈમેલ ન લખો હોય તો એના અથવામાં રિપોર્ટ પૂછ્યો છે એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ તમારી સ્કૂલમાં કર્યો એના વિશે, તો એ પણ આપણે જોઈએ. ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન, સૌથી પહેલા મિત્રો આવશે હેડિંગ, એમાં ટાઇટલ આવ્યું છે ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન, પછી આપેલી છે ડેટ 6 જૂન 2020 અને પ્લેસ આપ્યું છે સાવરકુંડલા. તો ચાલો મિત્રો જોઈએ. ધ એન્વાયરમેન્ટ ડે વોઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ ઇન અવર સ્કૂલ લાસ્ટ ડે, કે ગયા દિવસે અમારી શાળામાં ખૂબ જ ઉત્સાહભેર એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ધ ફંક્શન વોઝ ઓર્ગેનાઇઝડ ઇન અવર સ્કૂલ કમ્પાઉન્ડ, કે આ કાર્યક્રમનું આયોજન અમારી શાળાના મેદાનમાં કરવામાં આવ્યું હતું. ઇટ વોઝ કન્ડક્ટેડ બાય ધ સ્ટુડન્ટ્સ ઓફ યુથ ક્લબ, કે આ કાર્યક્રમનું આયોજન અમારી શાળાના યુવા ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ધ ફંક્શન વોઝ ઓર્ગેનાઇઝડ ટુ સેલિબ્રેટ ધ એન્વાયરમેન્ટ ડે, કે આ કાર્યક્રમનું આયોજન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું. મિસ્ટર આશિષ જોશી, ધ ચેરમેન ઓફ મ્યુનિસિપાલિટી, વોઝ ઇન્વાઇટેડ એઝ અ ચીફ ગેસ્ટ, અને મ્યુનિસિપાલિટીના ચેરમેન આશિષભાઈ જોશીને મુખ્ય અતિથિ તરીકે નિમંત્રિત કર્યા હતા. ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ અવર સ્કૂલ પ્રિસાઇડેડ ઓવર એટલે નું પ્રમુખ સ્થાન લેવું. ધ ફંક્શન, કે અમારી શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ આ કાર્યક્રમનું પ્રમુખ સ્થાન શોભાવ્યું હતું. ઇટ બિગેન વિથ ધ લાઇટનિંગ ઓફ ધ ટ્રેડિશનલ લેમ્પ એન્ડ વેલકમ સ્પીચ બાય અવર પ્રિન્સિપાલ. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ શાળાના આચાર્યના સ્વાગત પ્રવચન બાદ કરવામાં આવ્યું. ધ ફંક્શન સ્ટાર્ટેડ એક્ઝેક્ટલી એટ 8 o'clock, કે આ કાર્યક્રમ એક્ઝેક્ટ 8 વાગ્યે શરૂ કરવામાં આવ્યો. ધ સ્ટુડન્ટ્સ શાઉટેડ સ્લોગન્સ લાઇક ઈચ વન ટ્રી વન, અને વિદ્યાર્થીઓએ ઈચ વન ટ્રી વન જેવા નારાઓ લગાવ્યા. ધેર વોઝ એન ઇલોક્યુશન કોમ્પિટિશન રિગાર્ડિંગ ધ ઇફેક્ટ્સ ઓફ પોલ્યુશન, અને એક વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય હતો પ્રદૂષણના અસરો. પ્રાઇઝીસ વર ગિવન ટુ ધ વિનર્સ, અને વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા. ધ ચીફ ગેસ્ટ એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટ, અને મુખ્ય અતિથિએ પર્યાવરણ વિશેનું મહત્વ સમજાવ્યું. અવર પ્રિન્સિપાલ ઓલ્સો ગેવ સ્પીચ ટુ એન્કરેજ ઓલ ધ સ્ટુડન્ટ્સ, અને અમારા આચાર્યશ્રીએ પણ તમામ વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે સ્પીચ આપી. એટ લાસ્ટ, અંતે ધ સુપરવાઇઝર ઓફ અવર સ્કૂલ પ્રપોઝ અ વોટ ઓફ થેન્ક્સ, અને અંતે અમારી શાળાના સુપરવાઇઝરે તમામનો આભાર માન્યો. એન્ડ ધ ફંક્શન એન્ડેડ બાય ડિસ્ટ્રીબ્યુટિંગ સ્વીટ્સ ટુ એવરીવન, અને દરેક લોકોને મીઠાઈ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. મિત્રો, અહીંયા આ સાથે આપણું આ યુનિટ 4 ઓક્ટોબર માસનું પેપર પણ પૂર્ણ થાય છે. આશા રાખું કે તમને આ પેપર સોલ્યુશન ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયું હશે. તો આવા અંગ્રેજી વિષયના વિડીયોઝ જોવા માટે આ આશિષ એમ જોશી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો.